वैष्णवी खट्टे वीडियो बना रही है। हट्टे हमें वीडियो बना रही है जो हेलो हेलो तमक फोन हेलो में जो नजीक में આવતા રહો મને બી હિન્દુ બોલી છે કઈ કરી બાપુ રે ની આ હિન્દુ ભાઈ બી નમન છે તે કઈ ગઈ છે દેખ ફોન મહિલા ક્યાં સર ફોન છે મમ્મી બોલ છે બધા આ બાજુ આવતા રહો આ બાજુ આ નસિયાઓ આપા ઓ બેન બધા બહાર આવતા રહો આ બાજુ આવતા રહો બધા કેટલા બધા અહીંયા પાછો આ બાજુ વિકાસ કોર્પોરેશન માંથી અને આપણા જિલ્લામાંથી પ્રાય યોજના વહીવટદારની કચેરી હોય છે જિલ્લામાં હવે અને આજે આપણા આદિજાતિના માણસોને જાગૃત કરવા છે ત્યારે રંગલાભાઈ એ આવો આવો રામ 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 એ રામ 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 નો બાપ દાદા કહે આણખી બાજુ ઓમનો 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 એટલે રંગલાભાઈ હા તમે અમારા ગામની અંદર આવ્યા તમારું ભાવભીનું સ્વાગત કરું છું હું તમને એમ કહું છું હા કે રંગલાભાઈ તમારી બૈરી છે બૈરી ઓ કાકા મારા ઘરે 3 બહેણીઓ સ્ટીલ ની જર્મન ની પીટરની આણકી ગામની ડેરીમાં દૂધભાઈ ને કોણી થઈ ગયેલા હું કહેલા તું અલ્યા એવું નહીં લા હું તને એમ કહેલા કે એમાં કેવું છે કે ઓલી ઉત્તર કેટલી ભાષા આવડે તને હું બહુ ઘણું બધું ફસેલો જારિયા હા મને હિન્દી આવડે ગુજરાતી આવડે મરાઠી આવડે પંજાબી આવડે ઇંગ્લિશ આવડે તો ઇંગ્લિશ આવડતું હશે અરે પાવરફુલ પૂછું ને ઇંગ્લિશમાં બોલો બોલો તમાર વાઇફ છે વાઇફ ઓહો સાહેબ અમને કેટલી જોઈએ પાઇપ મારા ઘરે 500 ફૂટની પાઇપ મશીનમાં ગાળી દીધી ફરેલા પાણી નળસે જેલ બના દિયા અલા રંગલાભાઈ હું તમારી પીવીસી પાઇપ ની વાત નથી કરતો મારા મહેરબાન બોલો ને એમ કહું છું આ તમારી આ પેલી ટમેટી જેવી પેલી રંગલી છે ને એની ઈ બોલો ને ઈ બોલો મારે રંગલીન બોલાવે છે ભૂગર કો કોણ કાવડે બોલો બોલો એ આવે છે રંગલા આ બોલો બોલો મને શા માટે બોલાવી છે મેં નહીં બોલાય આ ભાઈ છોરો લેનું ભરે ને મને બોલાય ગાળા બફે અલ્યા રંગલા આ બધા ઢોલ સેના વાગી રહ્યા છે મને શા માટે બોલાવી છે ગુજરાત આદિવાસી કાકા આયા પસા કાકા પસા કાકા આવો અરે મહારાજ આજે આપણે જિલ્લામાંથી સાહેબ આવવાના અને આપણા સાહેબ હારી હારી વાતો કરશે અને આપણે હોભળવાની છે અને રંગલી આ મારા જમાનામાં તો કશું નતું રંગલી હવે પેલા મોટા સાહેબ આવે ને હારી હારી વાતો કરશે રે મહારાજ એટલે નવી નવી યોજનાઓ વિશે કહેશે જો એ સાહેબ પધારો હા રંગલાભાઈ રંગલી બેન મજા પસા કાકા કેમ છો હા મજા હવે જો આજે આપણા ગામની અંદર ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન માંથી તો આજે આપણા જિલ્લામાંથી પ્રાય યોજના નામની કચેરી હોય છે એમાંથી આપણે આદિજાતિના માણસોને બાળકોથી માંડીને 100 વર્ષની ઉંમર થાય ત્યાં સુધી સરકાર તમારા માટે તત્પર છે બરાબર છે અને તમને કેટલી યોજનાઓનો લાભ મળે છે એના વિશે માહિતી આપી છે ત્યારે આપણે સૌપ્રથમ બાળકોની વાત કરીશું બરાબર છે કે આદિ ભાઈ પાડ બીજા બે ચાર આ બાજુ પાડ બરાબર છે આદિજાતિના માણસો હોય શું થયું આદિજાતિના માણસો હોય ને એમના માટે બાળકો માટે સરકારે અહીંયા કેવી યોજના છે કે બાળકોને તમારા બાળકોને ખાલી ને ખાલી તમારે ભણાવવાના છે ભણાવી હોશિયાર બનાવવાના છે અને હોશિયાર બનાવ્યા પછી જો એમને ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જવું હોય વિદેશ અમેરિકા લંડન આફ્રિકા આવા વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે જવું હોય તો સરકાર તેમના માટે ₹15 લાખ ની જોગવાઈ કરી છે. રમણી તો મજા પડી 15 લાખ રૂપિયાનું ધિરાણ કરે છે આપણે પેલી સમજૂડીને બનાવવાની છે સમજૂડીને અને પસા કાકા તમારું બાળક એ આવતીકાલનો નાગરિક છે બરાબર એને જો ડોક્ટર બનવું હોય એન્જિનિયર બનવું હોય આઈપીએસ અધિકારી બનવું હોય જમાદાર બનવું હોય ફોજદાર બનવું હોય કલેક્ટર બનવું હોય મામલતદાર બનવું હોય તો પણ એ બની શકે છે મારે હોમગાર્ડ બનવું અને બીજી વાત છે કે તમારું બાળક એ પાયલોટ પણ બની શકે છે આપણે પછા કાકા ઓલી ઉડે ને પાખ્યું વાળું પાયલોટ
એને પાયલટ કહેવાય. અને પાયલટ બનવું હોય ને તમારા બાળકને તો એના માટે પણ 25 લાખ રૂપિયાનું સરકાર ધિરાણ કરે છે. રંગલી તો આપણા જાડિયાનો પાયલોટ જ બનાવી દઈએ, પાયલોટ જ બનાવી દઈએ. અને બીજી વાત રંગલાભાઈ, હા. તમે પેલા ટ્રેક્ટર ની વાત કરતા હતા. હા સાહેબ, મારે છે ને નાનું નાનું ટિક્ટર હે મારા ઘરે. ટિક્ટર? ટિક્ટર નો ડ્રાઈવર હું. ટ્રેક્ટર? અને મારે પાકું લાયસન્સ હે. હા. પણ મારી એવી ઈચ્છા હે ને કે મારે પેલી થોડી થોડી બોઈલર ગાડી આવે ને, બોઈલર હા. એ લાવી છે મારે રંગલીન બે બેહીને એટલે એને બોઈલર ના કહેવાય, બોલેરો ગાડી કહેવાય. જો રંગલાભાઈ, હા. તમારે ટ્રેક્ટર લાવવું હોય, બોલેરો ગાડી લાવી હોય, ઇકો વાન ગાડી લાવી હોય, આ ગામથી બીજા ગામ હેરાફેરી કરવા માટે, પગભર બનવા માટે અને તમારી રોજની રોજી ઊભી થાય એટલા માટે સરકાર તમને પણ અહીંયા 7 લાખ રૂપિયા તમને ધિરાણ કરે છે. રંગલી આપણે તો કોઈ અરીક્ષા લાવી દઈએ, અરીક્ષા 7 લાખ ને 75 રિક્ષા નહીં કરવાની આપણે, અરીક્ષા લાવી દઈએ. રેખા એ નહીં કરવાની, રિક્ષા, આપણે રિક્ષા લાવવાની. હા, અરીક્ષા. અને તમારે ઇકોવાન પણ ગાડી હોવ, લાવવાની, હોવ. બરાબર? એના માટે તમારી જોડે પાક્કું લાયસન્સ હોવું જોઈએ. પાકું પાકું સાહેબ. અને આ બધી લાભ યોજનાઓ લેવા માટે આદિજાતિનો દાખલો હોવો જોઈએ. અને બીજી વાત છે કે આપણી બહેનો માટે, બહેનો માટે પણ અહીંયા સરકાર તમારા માટે શું છે કે બહેનો માટે સ્વસહાય જૂથ મંડળ ઊભું કરવાનું. હોવ રંગલી. અને મંડળ બનાવે પછી રજીસ્ટ્રેશન નંબર આવે. રજીસ્ટ્રેશન નંબરમાં તમારું રજીસ્ટ્રેશન પાક્કું થાય એટલે તમારે પાપડ બનાવવાનું મશીન, અગરબત્તી બનાવવાનું, પડિયા પતરાળા બનાવવાનું, પછી એટલું જ નહીં પણ તમને ગાયો ભેંસોનો તબેલો બનાવવા માટે પણ સરકાર લાખો રૂપિયા ધિરાણ કરે. આટો તો સાહેબ છે ને, મારે તો પેલું ઓલું બચિયા વાળું ધોળા બચિયા વાળું પેલું ભૂંગળા કેન્દ્ર, ભૂંગળા કેન્દ્ર. એને મરઘા કેન્દ્ર એ કહેવાય. બનાવો. એ પણ તમે બનાવી શકો. અને પસા કાકા, તમારી શું વાત છે? આ લગનગાળો આવે ને એટલે મારે ડીજે લાવો, ડીજે સાહેબ. હા. ડીજે માં કેવા ગાના વાગે ખબર? ધીમે ધીમે કેટલા વાગે? ડીજે में है ને ડીજે લાવું સાહેબ. હા. વૈશાખ મહિના આવે, એ સાહેબ વૈશાખ મહિના આવે ને સાહેબ, એટલે મારે ડીજે લાવવું એમ. હા 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 હા. એ તમને ખબર પડી? હા. એ ડીજે ડીજે એમ હા. કહું છું, એમ. અને પાછા ગાણું કેવાય, અમે કાકા બાપાના, અમે કાકા બાપાના પોડા રે ગોંડલિયું ખેલાડો. અમે કાકા બાપાના પુલિયા રે કોંડળીઓ ખેલાડો. અમે ચીમલી મારમે, અમે ગફુલી રમે. અમે ચીમલી મારમે, અમે ગફુલી રમે. અમે કાકા બાપાના, ઓ મામા કોના પોડા રે ગોંડલિયું ખેલે સાહેબ. હા. એટલે મારે ડીજે લાવું એમ. બસ બરાબર છે. પસા કાકા, તમારી 60-70 વર્ષની ઉંમર થાય હા. ત્યારે તમારાથી કોઈ પણ જાતનો કામ ધંધો બને નહીં. ત્યારે તમારા માટે પણ સરકારે અહીંયા પાનનો ગલ્લો બનાવવો હોય, કરિયાણાની દુકાન બનાવવી હોય, તમારે મંડપ ડેકોરેશન નું સામાન લાવવું હોય, ડીજે સિસ્ટમ વસાવી હોય, અન્ય કોઈ પણ તમારે ધંધો કરવો હોય તો એના માટે પણ સરકાર તમને લાખો રૂપિયા ધિરાણ કરે છે. અને જો રંગલાભાઈ, તમારે 5,000 કે 10,000 રૂપિયા જોઈતા હોય તો તમારે વ્યાજુકા લાવવા પડે. ત્યારે તમારી જોડે 10% ને 20% નો ભાવ લે. ખરી વાત છે. અત્યારે સરકાર તમારી જોડે ખાલી ને ખાલી વાર્ષિક 4% ને 6% ના ભાવે પૈસા આપે છે. હા. મને પેલી દાળ કાપવાનું, દાઢી બનાવવાનું આવડે. અને બીજું પણ હપ્તો પણ રાહતમાં ભરવાનું આવે છે હા. સાહેબ. એટલે જો રંગલી બેન, હા હા રંગલાભાઈ, પસા કાકા, આજે આપણા ગામની અંદર ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન માંથી અને પ્રા યોજનામાંથી આપણને આટલો બધો લાભ મળે છે. આવી યોજનાઓ છે તો આનો આપણે લાભ લેવાનો છે. અને આવો ગામડે ગામડે આપણે લાભ લઈશું ને તો ગામડે ગામડે શું થઈ જાય? હે રમા ભલા મોર રમા, ભલા મોર રમા, અને બલિદાન કર્યા, ભાત કર્યા, અને પરડું કાચું કાચું તેલ, અને ધીરાજનો ભૂકંપ થયો, ભીષુમ ભીષુમ, અને આ ભાઈની ચડ્ડી રેલમ છે.